નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે સંચાલકો દ્વારા વર્ષોથી ચાલી આવેલી પરંપરા હજી પણ ચાલી રહી છે અને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા પરિક્રમાવાસીઓ માટે રહેવાની જમવાની સુવિધાઓ મંદિર પરિષદ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે, જેથી ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પરિક્રમાવાસીઓ રાત્રે રોકાણ કરી ભોજન પ્રાપ્ત કરતો હોય છે। ભરૂચમાં પણ સેવાભાવીઓ દ્વારા પરિક્રમાવાસીઓ માટે સેવાકીય કાર્ય પણ થઈ રહ્યા છે। ભરૂચમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઊભી કરાઈ હતી। ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે 400 કરતા વધુ પરિક્રમાવાસીઓનું રાત્રે રોકાણ છે। નર્મદા માતાની પરિક્રમાની આગામી ધાર્મિક મહિમા છે, ત્યારે હાલના દિવસોમાં ભરૂચ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં પરિક્રમાવાસી પસાર થઈ રહ્યા છે। વહેલી સવારે કડકડાટી ઠંડીમાં પણ પરિક્રમાવાસીઓ પોતાની નિર્ધારિત પરિક્રમા પટ પર અડકમાન સાથે તેમજ ધાર્મિક મનોવૃત્તિ સાથે આગળ આવી રહ્યા છે। આવા સમયે ભરૂચ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા વર્ષોથી સેવા કરવામાં આવી રહી છે, જેને જેવી કેપેસિટી હોય તે પ્રકારની તેઓ સેવા કરી રહ્યા છે। સમગ્ર નદીઓમાં એકમાત્ર નર્મદા નદી એવી છે કે જેની પરિક્રમા કરી શકાય। નર્મદા માતાની પરિક્રમાનું આગામું અને પવિત્ર મહત્વ છે, જેના પગલે ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાંથી અને વિદેશોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો નર્મદામાં પરિક્રમા માટે આવતા હોય છે। પરિક્રમાવાસીઓને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી વખતે અનહદ આનંદથી લાગણીઓથી અહદ અનુભવાય છે। તેવું મુખ્ય કારણ એ છે કે ભરૂચ જિલ્લાના રહેવાસીઓ વર્ષોથી પરિક્રમાવાસીઓની સેવા કરતા આવ્યા છે। સામાન્ય માનવી હાલની ઠંડીમાં વહેલી સવારે જ્યારે બહાર નીકળે ત્યારે તેના ચહેરા પર ઠંડીની યાતના સ્પષ્ટપણે જોડાતી હોય છે, પરંતુ કોઈ જાણે કેમ ભરૂચ જિલ્લામાંથી પસાર થતા પરિક્રમાવાસીઓએ તેઓનું મુખ્ય મર્યાદિત વસ્ત્ર ધારણ કરી છે, તેમજ તેઓના ચહેરા પર હર્ષિતા દેખાતી જોવા મળતી હોય છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।